સહજ ન્યૂઝ. પીપલોદની જૂની રેલવે ફાટક બની મોતની ફાટક. દરરોજ 2800 થી વધુ વિદ્યાર્થીઓ સહિત હજારો લોકોના જીવ જોખમમાં. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભીષણ. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં મેઇન બજાર નજીક આવેલી જૂની રેલવે ફાટક આજે સ્થાનિકો માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. વર્ષોથી લોકોના જીવનના જોખમે રેલવે ટ્રેક ઓળંગીને અવરજવર કરવા મજબૂર બન્યા છે. છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે આવા ફાટક સામે લોકોમાં મોતની ફફડાટ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. આ માર્ગ પરથી મધ્યસ્થ શાળા, કમલ હાઈસ્કૂલ અને તેજસ વિદ્યાલયના આશરે 2000 થી વધારે વિદ્યાર્થીઓ દરરોજ પસાર થાય છે. ઉપરાંત બારિયા કોલેજમાં અભ્યાસ માટે જતા આશરે 800 વિદ્યાર્થીઓ અને આસપાસના 60 થી 70 ગામના 4000 થી વધુ લોકો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે. આમ દરરોજ હજારો લોકો અકસ્માતના ભય વચ્ચે રેલવે ક્રોસ કરવા મજબૂર બની રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 20 વર્ષથી અહીં ફૂટ ઓવર બ્રિજની માંગ કરવામાં આવી રહી છે. અનેક વખત રજૂઆતો અને ખાતમુહૂર્તના દાવા થયા હોવા છતાં કામગીરી શરૂ થઈ નથી. હાલનો ઓવરબ્રિજ માત્ર વાહન ચાલકો માટે ઉપયોગી છે, જ્યારે પગપાળા જતા લોકોને લગભગ 3 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે છે, જેના કારણે મોટાભાગના લોકો સીધા જ ટ્રેક પરથી પસાર થાય છે. સ્થાનિકોના કહેવા મુજબ વર્ષો દરમિયાન આ સ્થળે અનેક અકસ્માતો અને જાનહાનિની ઘટનાઓ બની ચૂકી છે. છતાં પણ તંત્રની ઉદાસીનતા અને બેદરકારી યથાવત રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ વિદ્યાર્થી અથવા નિર્દોષ નાગરિકનો જીવ જાય તો જવાબદારી લેશે કોણ? ગ્રામજનોએ રેલવે વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, સાંસદ અને અન્ય લોકપ્રતિનિધિઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. પીપલોદની જૂની રેલવે ફાટક ખાતે ઓવરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે અને મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. કઈ સ્કૂલમાં ભણે? કમલ હાઈસ્કૂલમાં. કયા ધોરણમાં ભણે છે? 12માં. તો રોજ આવી રીતના નીકળવા પડે છે? કેટલી છોકરીઓ તમે નીકળો છો અહીંયાથી? 5,000 હે ને? તો તમે નીચે રીને જ નીકળો છો? પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? બનવા જોઈએ પુલ. એટલે કેટલી સ્કૂલો અહીંયા તમારે લાગી ટોટલ? 4 એક લાગી હે ને? આપનું નામ? જસોદાબેન. 12મા ધોરણ ભણે છે? ઓકે ઓકે. દાદી, આ તમે કઈ જો હમણાં? સાલિયા જો છો? તો તમે રેલવે નીચે રીને નીકળશો કે રીને નીકળશો? તો પુલ બને સારું કે નહીં સારું? સારું ને. પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? પુલ બનવા જોઈએ. આ માણસને બહુ પડે છે. બનવા જ જોઈએ ને? પુલ બનવા જ જોઈએ. બનવા જોઈએ. ઓકે. દાદી બોલો. હવે અમારે એમ કેવું છે કે અહીંથી પબ્લિક બહુ નીકળે છે. સ્કૂલવાળા છોકરાઓને તકલીફ થાય, લેડીઝોને, કોઈ ગયડાઓને તકલીફ થાય. એટલે અમે 24 કલાક અહીં ધંધો કરીએ એટલે અમે જોઈએ છીએ, પણ એટલી પ્રાર્થના કરીએ છીએ કે વહેલે છે તે બનાવી દે તો બહુ સારું. એવું છે? નાના છોકરા જાય છે ને? નાના છોકરાઓ જાય. ગુજરાતી સ્કૂલ શાળા અહીંયા જ છે સામે. અંદાજિત કેટલા છોકરા અહીંયાથી નીકળતા હશે? રોજના 50-30 છોકરાઓ નીકળે રોજ સવારે. ફાટક બહારના બધા જ નીકળે, હાઈસ્કૂલના નીકળે, મતલબ 50-60 જેવા તો ખરા જ. બોલો કાકી. આવા જવાનું તકલીફ. ગાડી હેઠળ થી જવાય, ગાડી ફરડ જાય તો અમને મારી નાખે. કયા ગામથી આવો? કાળિયાગોટાથી આવીએ. કાલિયાગોટાથી આવો છો? રણદીપુર વાળું કાલિયાગોટા? આહ્યું બારિયા વાળું. તમારે ફાટક બાર શું લેવા ગયેલા? ફાટક બાર અમારે સામાન લેવા જવા. અવારનવાર જવું જ પડે છે? હા, અભાવ અમે દિનકોલ સાજીએ છીએ. એવું છે ને? સામાન લેવા, ચા, મોરસ, મરચું એવું બધું લઈ જવું પડે. તમારે આ પુલ જ બનવા જોઈએ ને? હા, એ જ માંગ છે ને? હા, એ જ માંગીએ. આપનું નામ? મારું નામ સોકલીબેન. ઓકે. આ રણધીપુર રોડ 15-20 વર્ષ પહેલા બંધ થઈ ગયો છે. હવે અહીંયા કોઈ બીજું ઓપ્શન નથી જવા માટે. ફાટકની બહાર એ બાજુ 40-50 ગામડા લાગે છે ને નાના બાળકો, સ્કૂલના છોકરાઓ સામે મધ્યસ્થ શાળા બિલકુલ સામે છે. આ બાજુ કમલ હાઈસ્કૂલ નજીક છે, બસ સ્ટેન્ડ નજીક છે, રેલવે સ્ટેશન નજીક છે.
આ અવર જવરમાં બહુ ટ્રબલ પડે છે છોકરાઓને બી, ટ્રેનો ઊભી રહે છે, કોઈ દિવસ કંઈ અકસ્માત થઈ શકે છે. એટલે મંત્રી સાહેબને બી અમે 2-3 વાર રજૂઆત કરી છે. એમને બી અમને આશ્વાસન આપ્યું છે કે એમને બી કીધું છે કે ભાઈ બની જશે. અમારે FOBની માંગણી છે, નાનો FOB બનાવી આપે. તો મંત્રી સાહેબે અમને કીધું છે કે ભાઈ બની જશે. બચુ સાહેબ ખાબડ સાહેબને બી વાત કરી છે, એમને બી કીધું બની જશે. તો એમને સર્વે બી થઈ ગયું છે, પણ જલ્દી કામ ચાલુ થાય એવી લોકોની માંગ છે, અને આમ પ્રજાને તકલીફથી થોડું એનું એ દૂર થાય. તમે રજૂઆત કરેલી કોઈને? હા, રજૂઆત જસવંત સાહેબને બી વાત કરી છે, બચુ કાકાને બી વાત કરી, એમને બી અમને આશ્વાસન આપ્યું, એમને બી અમને કીધું છે કે બની જશે. ઉપર સુધી વાત કેટલો ટાઈમ થયો આ રજૂઆત કર્યા? આ લગભગ 3-4 મહિના પહેલા, એમ સમજો ને, 4 મહિના પહેલા એમને બધું મંજૂરી બધું કરાવી દીધું છે, પણ હજુ કંઈ સર્વેવાળા આવ્યા નથી. એટલે લગભગ બની જશે એવું છે, પણ આ જેટલું જલ્દી બને એટલું સારું. નાના બાળકો તમે જુઓ કેટલા નીકળે છે, એટલે અહીં રેલવેનો અકસ્માત થાય એવી સંભાવના ખરી, ને જલ્દી બની જાય, FOB બની જાય નાનું, તો લોકોને રાહત થાય. અહીંયા આ જગ્યા પર ઘટના બની છે ખરી કોઈ વખત? ના, અહીંયા કોઈ ઘટના બની નથી, પણ કદાચ આ બાળકો છે બની શકે કદાચ કોઈ વખતે, કેમ કે બાળકો નીકળે છે, ખૂબ માત્રામાં બાળકો નીકળે. આજુબાજુ ગામડા બધા 50-100 ગામડા લાગે છે. એક જ રસ્તો છે મુખ્ય, આ ગામમાં આવવા માટે એક જ રસ્તો છે, ને પેલી બાજુ ફરવા જાય તો લગભગ 4 કિલોમીટર થઈ જાય પીપલોદ ગામમાં આવવું હોય તો બ્રિજ ચડીને. એટલે સાહેબને બી અમારી રજૂઆત કરી છે, ને જલ્દી એમને બનાવી આપે તો લોકોને શું છે કે આમ પ્રજાને શાંતિ થાય, અને જે સ્કૂલમાં ભણવા જતા એ છોકરાને શાંતિ મળે. હા, શાંતિ મળે, એમનો શું છે જીવ જોખમમાં ના રહે. આપની શું માંગ છે? અને બિલકુલ નજીક જ છે, સ્કૂલ સામે જ છે. સ્કૂલ નજીક સાહેબે તો અમને કીધું જ છે કે બની જ જશે 100%, પણ હજુ કામ કઈ ચાલુ થયું નથી. એમને જરાક ઉપર મહેનત કરે તો હજુ થઈ જાય એવું છે પોઝિશન. આપનું નામ? મારું નામ બિલાલભાઈ. બિલાલભાઈ. હા, ગામ રહેવાસી પીપલોદ? પીપલોદ, આ રંધીપુર રોડના જ છે, બધા અમારા રંધીપુર રોડના જ છે, અને ગામ લોકોને બી માંગ છે. બોલો. હા, જેટલી બને તેમ વહેલે એટલું થાય PM સુધી અમે રજૂઆત કરી છે. મંત્રી સાહેબ પણ અમને આશ્વાસન આપ્યું છે. બચુ ખાબડ સાહેબે પણ અમને કીધું કે જેમ બનશે તેમ તમારો બ્રિજ FO બ્રિજ બનાવી આપીશું. સર્વે પણ થઈ ગયું છે, નકશો પણ છે. 2-3 વાર આ લોકો માપીને પણ ગયા છે, છતાં આ લોકો આજુબાજુના જે ગામડામાંથી વડીલો જે બેંકમાં પેન્શન લેવા આવે છે એમને બહુ દૂર ના ચાલવું પડે તે માટે જેટલી બને વહેલી કોશિશ કરે એટલો એમનો ખૂબ ખૂબ આભાર માનીશું.